અમને ભૂખ લાગી છે ને 2 દિવસથી ખાધું નથી. અમને જમવાનું આપશો? જોઈએ તો બદલામાં ફોન અને આ ચેન લઈ લો, પણ અમને જમવાનું આપો. અમે 2 દિવસથી જમ્યા નથી. કાંઈ વધુ ખાવાનું જોઈએ છે? ના ના, બરાબર. હા. અત્યાર સુધી અમે કેટલી જગ્યાએ જમવાનું માંગવા ગયા, પણ કોઈ આવી રીતના અમને જમવાનું ના આપ્યું. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. અમારા ફેમિલીનો નિયમ છે, અતિથિ દેવો ભવ. અજાણ્યા વ્યક્તિને પણ અમે જમ્યા વગર ના જવા દઈએ. બિંદાસ ખાઓ, જોઈએ તો લાવી આપીશ. અને હા, હું નીચે બેઠો છું, શાંતિથી જમીને આવો, ઠીક છે? આ કપડા બ્રાન્ડેડ, મોબાઈલ મોંઘા છે અને ગળામાં ચેન. તમે વીઆઈપી ફેમિલીથી લાગો છો, તો પછી આમ કેમ? અમારી પાછળ પોલીસ પડ્યા છે. પોલીસ? અમે 2 જણા ભાગીને આવ્યા છે. પણ શું કામ? તમને જોતામાં મારા પતિ લાગતા હશે, પણ આ અમારા ઘરના ડ્રાઈવર છે. ડ્રાઈવર? 2 વર્ષ પહેલા મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી હું મારા કાકા સાથે રહું છું. મારા કાકા શહેરના બહુ જ મોટા બિઝનેસમેન છે. એમના બિઝનેસને આગળ વધારવા માટે મારા કાકા એમના ફ્રેન્ડ 45 વર્ષના છે, એમની સાથે મારા મેરેજ કરાવવા માંગે છે. આ વાતની ખબર પડતા પિયુષ મને ભગાડીને લઈ આવ્યા. કઈ નહીં, રાત બહુ પડી ગઈ છે, તમે અત્યારે રેસ્ટ કરો, આપણે સવારે વાત કરીશું. હા, સૂઈ જાઓ. પાછળ પડી છે, સવારે કઈક રસ્તો કાઢવો પડશે. નીરવે આપણને આશરો આપ્યો, કેટલા સારા છે. ગુડ મોર્નિંગ પરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પિયુષ. નાસ્તો કરી લીધો સવારનો? હા નીરવ, થેન્ક યુ સો મચ કે તમે તમારા ઘરમાં અમને આશરો આપ્યો. અરે એમાં શું થેન્ક યુ, માય પ્લેઝર. હા, કઈ નહીં, તો હવે અમે રજા લઈએ. કેમ? અમારે જવું છે હવે. ક્યાં છો? આમનો વિઝા પણ આવી છે થોડાક ટાઈમમાં, અને એમના મામાના ઘરે જમવા છે. પણ વિઝા આવે ત્યાં સુધી તો રોકાઈ જાઓ. ના ના, અમે એડજસ્ટ કરી લઈશું બીજી જગ્યાએ. તમને કાંઈ તકલીફ નથી. શું એડજસ્ટ કરી લેશો? અને ક્યાં તકલીફની વાત રહી? તમારી પાસે મની પણ નથી, ક્યાં સુધી આમ ભાગતા રહેશો? કઈ નહીં, તો નીરવ તમે આટલું બધું કહો છો તો રોકાઈ જઈએ છે. હા ઠીક છે, અને ચાલો, મારે ઓફિસે જવાનું મોડું થાય છે, તો સાંજ પડતા જ વહેલો આવી જાઓ. હા, ઓકે. આરામ કરો. ટેક કેર. સિગરેટ આપો તો. આ છોકરીને ક્યાંક જોઈ છે તમે ભાઈ? ના. ઓળખો છો? ધ્યાનથી જરાક જુઓ. ના. તમે આ છોકરીને ક્યાં જોઈ છે ભાઈ? બરાબર ધ્યાનથી જુઓ. આ છોકરીને શોધી આપનારને 5 લાખ રૂપિયાનું ઇનામ છે. બરાબર ધ્યાનથી જુઓ.
ના, હું નથી ઓળખતો. કઈ વાંધો નહીં, અમે અમારી રીતે એને શોધી લઈએ. સર, આ બંને છે ચોર. નીરવ, થેન્ક યુ આ લોકોને પકડાવવા માટે. અને હા, હવે તને હું જે એડ્રેસ મોકલું છું એના ઉપર કાલે આવીને તારો ઇનામ લઈ જજે. ઓકે સર. લઈ લો આ બંનેને. ચાલ. અરે, આ પોલીસ સાહેબે મને પોલીસ સ્ટેશન કેમ ના બોલાવ્યું ઇનામ લેવા માટે? એડ્રેસ? આ તો ઘરનું એડ્રેસ છે. શાબાશ ઇન્સ્પેક્ટર, શાબાશ. આ તમે ગમે એમ કરીને મારી ભત્રીજીને શોધી લાવ્યા હો. ભાઈ, તમારો એક ફોન આવે એટલે અમારે કામ તો કરવું જ પડે. પણ ઇન્સ્પેક્ટર, અમારી ભત્રીજીને જો આજે તમે શોધીને ના લાવ્યા હોત ને તો મારો આખો દાવ ઊંધો પડી જતો. હાલો, અરે જો મારી ભત્રીજીના લગ્ન એકવાર તમારી સાથે થઈ જાય ને તો આપણો બિઝનેસ બમણો થઈ જશે. અરે તમે ચિંતા ના કરો,
આ મારી ભત્રીજીને તો હું આમ મનાવી લઈશ, આમ. હા, અરે બધું તમે મારા ઉપર છોડો ને. સારું, ચલો પછી કરું નિરાતે તમને. ભાઈ, આ એક છોકરો છે જેને તમારી ભત્રીજીને શોધવામાં અમને મદદ કરી હતી. વાહ જવાન, વાહ. જો આ પોલીસ વાળો હોય તો તે પોતે સાદા કપડામાં કેમ છે અને તેને મને પોલીસ સ્ટેશન કેમ નથી બોલાવ્યા? કાંઈક લોચો લાગે છે. તો ઇન્સ્પેક્ટર, તો આપણા ઇનામનો સાચો હકદાર આ છોકરો છે એમને? બિલકુલ. તો પછી રકા, આપણી તિજોરીમાંથી 5 લાખ રૂપિયા કાઢી અને આ છોકરાને આપી દો. જા છોકરા, શું તું પણ યાદ કરીશ? હા, તું અહીંયા ઉભો રહે, પૈસા લઈને આવું છું. ઓકે. હાલે આ ગણી લેજે, પૂરા 5 લાખ છે. શું આમ તેમ ફાફા મારે છે? અરે કઈ નહીં, નાઇસ પ્લેસ. સારું. હા, જાઓ. હા જા. ઓકે. કાલે હું સવારે કોલ કરીશ. શું કરું કઈ સમજાતું નથી. કેમ બચાવવું એને? હા, કામવાળી બાઈને ફોન કરું. હાલો. હા, હું કાલે સવારે જ આવું છું. હા, ગમે તે થાય મારે તે છોકરીને બચાવવી તો પડશે જ. પણ એના કાકાના કોન્ટેક્ટ પર જાજા છે, પોલીસ વાળાના કોન્ટેક્ટ પણ જાજા છે. કંઈ પણ થાય જીવ આપી દઈશ, પણ એને બચાવીને તો રહીશ. પપ્પા, મેં રસ્તા પર એક મજૂરને ઉડાડી દીધો. હવે શું કરું? મજૂરને ઉડાડી દીધો? અરે દીકરા, એમાં આટલો બધો ગભરાય છે શાનો? અરે તું કોનો દીકરો છે એ તો જો. જા, આ તિજોરીમાંથી એક બંડલ ઉઠાવ અને માર એના મોઢા ઉપર, અને કેસ રફા દફા કરો. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં.
અમે છીએ બેઠેલા. હા થેન્ક યુ અંકલ. જાઓ. ભાઈ પેલી તમારી ભત્રીજી અને પેલો ડ્રાઈવર નથી રૂમમાં. શું વાત કરે છે રખા? હા મેં બંને રૂમમાં જોઈ લીધું, કિચનમાં જોઈ લીધું, આખા હોલમાં જોઈ લીધું. મને લાગે છે ભાગી ગયા લાગે છે. હે ઇન્સ્પેક્ટર, મને મારી ભત્રીજી કોઈ પણ કાળે જોઈએ. રૂપિયા તમારે જોઈએ એટલા લઈ લેજો. તમને મન ફાવે એટલા રૂપિયાનો વરસાદ વરસાવી દો, પણ મને મારી દીકરી જોઈએ. ભાઈ તમે શાંતિ રાખો, અમે એ લોકોને ગમે ત્યાંથી શોધી લાવીશું, તમે ચિંતા નહીં કરો. હા ઇન્સ્પેક્ટર, એની હાવ એની કોસ્ટ આજ સાંજ સુધીમાં મને મારી દીકરી જોઈએ. અને રખા, તું પણ આપણા માણસોને લઈને જા. આ શહેરની ગલી ગલી અને એક એક ઘરમાં જઈ ગમે ત્યાં તેને શોધીને લઈ આવો. પણ આજે સાંજ સુધીમાં મારી ભત્રીજી અને પેલો 2 કોડીનો ડ્રાઈવર મારે અહીંયા જોઈએ. જા. તું શું કરવા આવ્યો? મારા કાકા કેટલા ખતરનાક છે તને ખબર છે ને? અરે અમારી જાનને તો જોખમ હતો જ, તે તારી જાનને જોખમમાં શું કરવા નાખી? પરી, તારા માટે જો હું ના આવ્યો હોત ને તો અનર્થ થઈ ગયો હોત ને આ તારા કાકા આપને ક્યારે છોડત નહીં.